જૂનાગઢના કેશોદ અને આસપાસના ગામોમાં પણ વરસાદ. કેશોદમાં 30 મિનિટમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જલારામ મંદિર, ફુવારા ચોક વિસ્તારમાં વરસાદ. આ સાથે બામણાસા, મંગલપુર, અગતરાઈ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે જનજીવનને પણ અસર પહોંચી છે. તો જૂનાગઢના કેશોદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદી માહોલ અત્યારે છે. કેશોદમાં 30 જ મિનિટમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જલારામ મંદિર, ફુવારા ચોક સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદને કારણે ચો તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે. તો બામણાસા, મંગલપુર અને અગતરાઈ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ચો તરફ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને કારણે પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગળ વાત હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત કે જ્યાં વરસશે ભારેથી અતિ ભારે વરસાદ, તો મધ્ય દક્ષિણ ગુજરાત પણ થશે પાણી પાણી. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગે બનાસકાંઠા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુસાર અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસશે. વરસાદની સાથે 40થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો વરસાદને લઈ હવામાન વિભાગની આ અન્ય એક આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત કે જ્યાં વરસશે ભારેથી અતિ ભારે વરસાદ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાત પણ પાણી પાણી થવાના છે. હવામાન વિભાગ તરફથી આગાહી. બનાસકાંઠા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ વરસશે.